એટલે આપણે વાત કરતા હતા પીવાયક્યુ એનાલિસિસ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીની વાત એ આપણા સબ્જેક્ટની એક પૂર્વ ભૂમિકા, સબ્જેક્ટનો પરિચય મેળવવો પડે. જ્યારે કોઈ પણ માણસ સાથે રિલેશન બાંધવું હોય કે સંબંધ આપણે ત્યારે જ બાંધીએ છીએ અથવા તો બંધાઈ જાય છે કે જ્યારે વ્યક્તિને આપણે ઓળખતા હોઈએ છીએ. તો આ તો રહી પરીક્ષા અને એના એક કોઈ વિષય પસંદ કરવો છે. જો તમે ગુજરાતીમાં પસંદ કરવું કે નહીં, હું ગુજરાતી ઓપ્શનલને પસંદ કરું કે નહીં, આવો કોઈ વિચાર પણ હજી કરતા હો તો આ વાત મેં તમને પૂર્વ ભૂમિકા માટે કરી. પણ હવે વાત મહત્વની ચાલુ થાય છે. મહત્વની એટલા માટે કે ગુજરાતી ઓપ્શનલ રાખ્યો તો ખરો, ભલે મારી માતૃભાષા છે, મારો વિષય છે, પણ આ વિષય તમને પાસ કેવી રીતે કરાવશે ખબર છે? બહુ પહેલા કે અત્યારે પણ પેલી ઘટના બની વગેરે વગેરે પરીક્ષામાં કે પેપર ફૂટી ગયું અને પેપર લીક થઈ ગયું. આ ઘટનાઓ કેટલાય લોકોને તોડી પાડે છે. પેપર લીક થવું કે પેપર ફૂટવું એ તો અસામાજિક તત્વોની એક કહાણી થઈ, પણ એક વિદ્યાર્થીના જીવનમાં પેપરને શોધી નાખવું એ કહાણી તો હોવી જ જોઈએ. પછી એ તમે કોઈ પણ પરીક્ષા આપતા હો. આપણી જિંદગી છે, એ જિંદગીની અંદર છે ને સિલેબસ વગરની પરીક્ષા આવે છે. આપણા જીવનમાં સિલેબસ વગરની જે પરીક્ષા આવે છે એ પરીક્ષાઓમાં પણ આપણે કેવા સફળ રહીએ છીએ. તો યુપીએસસી ની પરીક્ષામાં આપણી પાસે સિલેબસ છે. હવે મહત્વની વાત એ છે કે ગુજરાતીને આપણે પાસ કેવી રીતે કરીશું. ઓપ્શનલ ગુજરાતી મેડમ તમે ભણાવો છો એટલે માર્કેટિંગ કરો છો એવું ના લાગવું જોઈએ. ગુજરાતીમાં પાસ કેવી રીતે કરીશું. યુપીએસસી નો ટ્રેન્ડ જે બદલાયો છે એ શું છે, યુપીએસસી ને શું જોઈએ છે. જો યુપીએસસી ભણો છો તો સૌથી પહેલા તો એની સાયકોલોજીને જુઓ. શું એને તમને નપાસ જ કરવા છે? તમને પાસ કરવા જ નથી. કોઈ યુપીએસસી થવું જ ના જોઈએ. અમે એવું આમ દ્રઢ ગાંઠ લઈને બેઠા છીએ. હમણાં જ આપણે જીપીએસસી ની વાત થતી હતી. મારે થોડાક દિવસ પહેલા હિમાદ્રી સાથે વાત થઈ. જીપીએસસી નું એક એવું કલ્ચર છે. આવો જો બાકી વાત જીપીએસસી નું એક એવું કલ્ચર છે કે અત્યારે હાલ આંતરિક પ્રશ્નો સખત પૂછે છે. એવી વાત આપણે થઈ કે વિદ્યાર્થીને જાણે એટલું વિચારમાં મૂકી દેશે કે શું કરવું. તો એવી જ રીતે આપણે યુપીએસસી ઉપર આવીએ કે યુપીએસસીમાં મેં ઓપ્શનલ ગુજરાતી રાખ્યું તો હું પાસ ક્યાંથી થઈશ, કેવી રીતે હું પાસ થઈશ. મેમ તમે અત્યાર સુધી કહ્યું કે બહુ જ સરળ છે, બહુ જ આમ છે, બહુ જ તેમ છે, પણ કેવી રીતે? વિદ્યાર્થી મિત્રો, યુપીએસસી નો ટ્રેન્ડ પહેલા સમજો. યુપીએસસી ને તમને નપાસ નથી કરવા. યુપીએસસી ને એવો વિદ્યાર્થી જોઈએ છે કે જે વિદ્યાર્થી પૂરેપૂરા વિષયોને એના આંતરિક ગુણધર્મોથી સમજતો હોય. એ પછી તમારો જીએસ નું તમારા 4 પેપર હોય કે તમે ઓપ્શનલ કોઈ પણ વિષય પસંદ કરો. હવે હું વાત કરું છું ગુજરાતીની. હવે મહત્વની વાત ચાલુ થઈ છે કે મેમ પેપર કેવી રીતે નીકળે છે. પેપર યુપીએસસી ના સિલેબસના આંતરિક લક્ષણોથી નીકળે છે. હું જો બાહ્ય પેપર તમને કાઢી
20 થી 25 મહત્વના પ્રશ્નો આપું ને તમને તો તમને એમ થાય કે ઓહો મેડમે તો મસ્ત કાઢીને આપી દીધા IMP. પણ વિદ્યાર્થી મિત્રો, આંતરિક પ્રશ્નો જો આપણે કાઢવા જઈએ તો 200-250 થી વધી જાય. તો એવા તબક્કે શું કરવું? એવા તબક્કે આપણે વિષયને બરોબર ભણવો જોઈશે, જેની વાત મેં અત્યાર સુધી કરી. એના પેપર 1 ને એના લક્ષણોની વાત જે હું કરું છું એ આપણે બરોબર ભણવા જોઈશે. અને પછી પેપર 2 જે એક્ટિવિટી એનાલિસિસ છે, સંશોધનનું છે, તો એ સંશોધનનો જે આપણો મુદ્દો છે એ મુદ્દો આપણને આવડી ગયો હોય તો મેડમ ના ભણાવે કે કોઈ વિરલો ભણાવવા વાળો ના હોય તો તમે સંશોધન કરી શકો. મારે તો તમને ખાલી લખતા શીખવું છે અને એના માટે PYQ એનાલિસિસ ખૂબ જરૂરી છે. PYQ નું સંશોધન કરો, ગયેલા 10-12 વર્ષના પેપરોમાંથી પસાર થાઓ, તમે જુઓ કે એમાંથી કયો પ્રશ્ન વધારે પૂછાયો છે, કયો પ્રશ્ન વધારે કેવી તરહથી પૂછાયો છે. UPSC માં ઓપ્શનલ ગુજરાતીમાં વિદ્યાર્થીઓ માર્ક ક્યાં ખાઈ જાય છે ખબર છે? જે તરીકેથી પૂછાય છે ને એ તરીકે જ નથી લખતા. જેટલું તૈયાર કર્યું છે ને એટલું જ લખશે. રાઈનો પર્વત નાટક આપણે સિલેબસમાં છે, બરોબર? આપણા અભ્યાસક્રમમાં છે રાઈનો પર્વત નાટક. રાઈનો પર્વત નાટકની કથા વસ્તુ અને વસ્તુ સંકલન સમજાવો. આટલો પ્રશ્ન પૂછાણો તમને. હાલો 20 માર્કનો પૂછાણો. શું લો મેડમ? આમાં કથા વસ્તુ ખબર પડી. કથા વસ્તુ એટલે વાર્તા, પણ વસ્તુ સંકલન લોકો વસ્તુ સંકલન બી કથા વસ્તુ સાથે મેળ બેસાડે છે ત્યારે મને બહુ નવાઈ લાગે છે. એના બી આપણે આગળ વિડીયો મેં મૂકેલા છે. કથા વસ્તુ એટલે વાર્તા. કોઈ પિક્ચર જોઈને આવ્યા તમે તો એ પિક્ચર જોઈને તમે આવો છો, હું પિક્ચરની જ વાત કરીશ કે આપણે છે ને આપણા જાહેર જીવન સાથે બહુ જોડાયેલા હોય છે. હું તમને ત્યાંથી ઉઠાડીશ. અહીંયા આપણે ભણેશ્રી નથી બનવાનું, માસ્ટર બનવાનું છે. હમણાં વાત કરી પિક્ચર, આપણે લેક્ચરની શરૂઆતમાં પિક્ચરની ધુરંધર બનવાનું છે. તો કથા વસ્તુ વાર્તા તમને ખબર છે કે આ ફલાણીની વાર્તા છે. વાર્તા કહેવામાં 5 મિનિટ જ લાગે. કોઈ બી લાંબી સ્ટોરી હોય ને એની વાર્તા કહેવામાં 5 મિનિટ લાગે. પણ વસ્તુ સંકલન, આ વસ્તુ સંકલન એટલે શું? કોઈ બી કથા વસ્તુ છે, તમારી પાસે વાર્તા મુકાયેલી છે, એની ગોઠવણી કેવી રીતે કરી છે? પહેલા એન્ડ આવી ગયો છે, ફ્લેશબેકમાં લઈ જાય છે કે પાત્રો કંઈક વાર્તા કરે છે? પહેલું શું આવ્યું, બીજું શું આવ્યું, ત્રીજું શું આવ્યું? સંકલન એટલે ગોઠવણી. ટૂંકમાં કહું તો ઘરમાં ઘર બદલ્યું હોય, રસોડાનો સામાન એક જ જગ્યાએ પડ્યો પણ એને ગોઠવો એને કહેવાય કે રસોડાની સંકલન કરી. તો આ વાર્તાની જે થીમ છે એને લેખક કેવી રીતે ગોઠવી છે? બસ આ જ 2 વસ્તુ તમારે લખવાની હોય. વિદ્યાર્થીઓ ખાલી કથા વસ્તુ લાંબી લખે અને માર્ક ના આવે ત્યારે વિષયને ગાળો આપે. એવું ના, હું લખવાની ટ્રીક શીખવવાની વાત કરું છું. PYQ એનાલિસિસમાં સૌથી પહેલા તમે સિલેબસ સમજો, જે આપણે હમણાં વાત કરી. સિલેબસ તમારા બધા જોડે છે એટલે મેં અહીંયા બતાવ્યો નથી. સિલેબસ PYQ ના ટોપિક, જે PYQ એટલે આગળના 10-12 વર્ષના જે ટોપિક્સ છે એને તમે સિલેબસ સાથે જોડો કે કયા સિલેબસમાંથી મારે વધારે આવે. પછી આન્સર રાઇટિંગ, મેં હમણાં જ કહ્યું, ફરીવાર હું રિપીટ કરીશ કે જેને UPSC પાસ થવું છે તો GS ની તૈયારી કરો છો તો જ્યાં સુધી UPSC ની મેઇન્સ એક્ઝામમાં બેસતા નથી ને ત્યાં સુધી પણ ભલે ઓપ્શનલ થઈ ગયું હોય, ઓપ્શનલને ભણવાનું છે, છેલ્લા દિવસ સુધી મૂકવાનું નથી. વિદ્યાર્થીઓની આ જ મોટી ભૂલ એને ક્યારેય પાસ નથી કરતી. મેમ ઓપ્શનલ છે પછી પાછળ નહીં કરીએ, 3 મહિના તો એવી GS ની તૈયારી કરજો ત્યાં 3 મહિનામાં ઓપ્શનલ તો શકવું જોઈએ, મગજમાંથી નીકળી જ ગયું હોય અને મટીરિયલ જાતે બનાવ્યું હોય, બધું ધોતા પડ્યા અને પછી પરીક્ષાની આગળ જ્યારે કાઢશો ને એટલે એમ લાગશે કે આ પરગ્રહવાસીનું કંઈક આવ્યું છે, કંઈ ખબર જ નહીં પડે. અને અહીંયા કોઈ BA ની એક્ઝામ પાસ નથી કરવાની, UPSC ક્રેક કરવાની. શબ્દો તમારા જોઈએ, વિચારો તમારા જોઈએ. અને આપણી બેચમાં એ જ વસ્તુ હું મસ્ટ રાખીશ. મહેનત કરાવીશ, મહેનત કરવાની તૈયારીવાળાએ જોડાવું.
તૈયાર મટીરિયલ મેડમ આપી દેશે ને આપણે લીલા લહેર એવી કોઈ ખેવનાથી પ્લીઝ ના આવતા. મટીરિયલ નહીં આપવું એમ નહીં કરું, મટીરિયલ મેં તમને બતાવ્યું ને આ બધું પડ્યું છે મળશે. પણ હું એમ નહીં કહું કે આજનું મટીરિયલ તમને આવનારા 5 વર્ષ સુધી કામમાં લાગશે, એ જ પૂછાશે એવું ના. સમજાય છે? આ મહર્ષની પહેલી બેચના વિદ્યાર્થીઓ છે, એ લોકોને મેં કહ્યું તો પહેલી બેચ કરતા બીજી બેચમાં અલગ હશે. પેલી ગુંજન તો કહેતી હતી કે મારે તો પછીની બેચમાં હું આવીશ, કારણ કે અલગ આ તો સાહિત્ય છે. સાહિત્યનું એનાલિસિસ જો તમે અલગ અલગ તરહેથી નહીં કરો તો યુપીએસસીમાં ચાલો જ નહીં. તો આન્સર રાઇટિંગ સતત તમારે કરતા રહેવું પડશે. જો તમે નોકરી કરતા હો, તમે બીજો સબ્જેક્ટ ભણતા હો, યુપીએસસી કરવા માટે તમારે આટલું કરવું પડશે. પછી તમારે ઇમ્પ્રુવમેન્ટ, તમારામાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું પડશે. શું લાવશે ઇમ્પ્રુવમેન્ટ? તમારી ભૂલો સુધારો. સતત બને તો કોકના માર્ગદર્શન હેઠળ તમારું લખાણ કોકને બતાવતા રહો, ચેક કરાવો. મારે આ અઠવાડિયામાં આ કૃતિ ઉપર આ 2 પ્રશ્નો મારે લખવા છે. તમે જોબ કરો છો, તમે ભણો છો, બીજું તમે ક્યાંક બીજે રહો છો, તમે મોકલો કે કોકની જોડે ચેક કરાવો. કારણ કે મને મારી ભૂલ ના દેખાય. આપણે હ્યુમન સાયકોલોજી છે, આપણને આપણી ભૂલ ક્યારે દેખાતી નથી હોતી. તો ભૂલો સુધારો, ભૂલોને ઓળખો. અને આ લાંબી પ્રોસેસ છે. પહેલા ધડાકે પાસ થવું હોય કહી શકાય. કોકને કિસ્સા હોય કે ભાઈ આ વ્યક્તિએ પહેલા ધડાકે પાસ કરી નાખ્યું, પણ એને છે ને છેલ્લા 4 વર્ષની મહેનત કરી હોય, તો એ મહેનત ઉગી નીકળે છે. આની આ ટ્રીક છે. પછી મોક ટેસ્ટ આપો, અને આપણે ત્યાં 12 મોક ટેસ્ટનું આયોજન છે. તમે મોક ટેસ્ટ ના આપો, મેમ નહીં અપાયો, મેમ આમ તેમ, તો પછી શું થાય? તમાચા મારવાની ઈચ્છા થાય. અને યુપીએસસી કરનારા મારા દીકરા જેટલા નાના તો હોતા નથી કે હું તમાચો મારું, બરોબર? પણ એવું થાય ને વાળ ખેંચી લઈએ મોક ટેસ્ટ આપવાની ના પાડે ને ત્યારે, કારણ કે એના વગર તો કંઈ સફળતા જ નથી. એટલે આ બેચ જે હવે પછી સ્ટાર્ટ થવાની છે, આગામી 16 જુલાઈ મેં કરી છે, 2 જુલાઈ 16 જુલાઈ કરી છે. તો એ બેચમાં થોડું કમ્પલસરી વિભાગ ઉમેર્યો છે કે મોક ટેસ્ટ કે રૂટીન ટેસ્ટ આપવી અને આપવી જ, જેના કારણે મને ખબર પડે કે મારો વિદ્યાર્થી લેખનની કઈ કક્ષાએ પહોંચ્યો છે. કારણ કે આખરે તો તમારે પેપર લખવાનું છે. આપણો ચહેરો કે આપણા શબ્દો બોલી જોઈ તો કોઈ આપણને, એ તો છે કે ઇન્ટરવ્યુ સેક્શન છે, ત્યાં સુધી પહોંચવા તો લેખન કૌશલ્ય બતાવવું પડશે ને. તો વિદ્યાર્થી મિત્રો એ વસ્તુને અહીંયા એ લેખન કૌશલ્યની વાત નીકળી છે એટલે હું કહી દઉં, આગામી મારો વિચાર ઘણા વિદ્યાર્થીઓની રિક્વાયરમેન્ટ છે. એટલે આપણો જે યુપીએસસીની અંદર મેઇન્સમાં જે વિભાગ છે ભાષાનો, કે જે ક્વોલિફાઈંગ ટેસ્ટ હોય છે પેપર, એનું પણ આપણે લઈને આવીએ છીએ આગામી બેચ 1-2 મહિના પછી. એ ક્વોલિફાઈંગ પેપર માટે પણ આપણે એક આયોજનમાં છીએ કે તમારું લેખન કૌશલની વાત આપણે કરી શકીએ. હવે અહીંયા છે ને મારે તમને બતાવવું છે, આન્સર રાઇટિંગની વાત નીકળી એટલે કે કેવું આન્સર રાઇટિંગ કરવું જોઈએ. પીવાયક્યુ ના અનુસંધાનમાં મેં પીવાયક્યુ લીધો છે. અગાઉ છે ને એક પ્રશ્ન પૂછાયો યુપીએસસી ના પેપરમાં કે ધૂમકેતુ અને રાવી પાઠકની વાર્તા કલામાં સર્જનાત્મકતાનો તુલનાત્મક અભ્યાસ કરો. હવે ધૂમકેતુની વાર્તા આવે છે, તમને ખબર છે, અને રાવી પાઠક વીરેનની આવે છે, બરોબર? હવે આ બંનેનો, અને બંને એક જ સમયમાં ગાંધી યુગમાં થઈ ગયેલા. મેં તમને કહ્યું છે આગળના મારા વિડીયો જોયા હોય કે દરેક યુગ હોય એ યુગમાં બહાર આવેલો સાહિત્યકાર એની પોતાની સાયકોલોજી પ્રમાણે વર્તતો હોય. આપણે અત્યારે વાત કરીએ તો આપણી વાર્તામાં એઆઈ વાળું વર્ઝન આવે, આપણા પાત્રો એઆઈ થી બી બનેલા હોય એવું બને. આપણા પાત્રો ફોન લઈને, એ પણ ટચ સ્ક્રીન ફોન લઈને દોડતા હોય. જ્યારે આ ગાંધી યુગમાં કચડાયેલા, ગરીબ, હૃદયથી કે પછી આર્થિક રીતે ગરીબ એવા પાત્રો આવતા, દુઃખી પાત્રો છે ને આપણે. તો આ બેમાં શું ફેર છે? તો આવો યુપીએસસીમાં પૂછાય તો તમારે જવાબ કેવી રીતે લખવાનો? એનું એક નાનકડું ઉદાહરણ તમારી આગળ રજૂ કરું છું. જો સૌથી પહેલા તુલનાત્મક અભ્યાસ એટલે આ ખરાબ છે ને સારો છે એવું
સંશોધનાત્મક શબ્દો અને વાક્યો હોવા જોઈએ. તો સૌથી પહેલા ધૂમકેતુની વાત લખી. તો ધૂમકેતુ એ ગાંધી ભાવનાને પચાવી હતી, પણ સાવ પ્રચારક ન લાગે એવી રીતે તેમણે ગાંધીજીને દરિદ્ર નારાયણની ભાવના, શ્રમનિષ્ઠા, ગ્રામાભિમુખતા, નગર વિરોધ, યંત્ર વિરોધ, વિશાળ માનવ પ્રેમ, પ્રાચીન પ્રેમ, ભારતીય રાષ્ટ્રપ્રેમ વગેરેને પોતાની વાર્તાઓમાં વણી લીધા. હિન્દીમાં પ્રેમચંદે કાર્ય કર્યું તે ગુજરાતીમાં વાર્તા ક્ષેત્રે ધૂમકેતુએ કર્યું છે. આવરી લીધું. ધૂમકેતુની એક વ્યાખ્યા આપણે અહીંયા કરી અને ધૂમકેતુ એક શ્રેષ્ઠ સીમા સ્તંભ આપણને આપ્યો છે. તો તે અતિશયોક્તિ એ આપણી નથી. પછી મેં દ્વિરેફની વાત મૂકી છે કે દ્વિરેફ કોણ હતા? તો રાવી પાઠક, ગાંધી યુગના કાવ્યગુરુ, વિવેચક, કવિ, વાર્તાકાર, નિબંધકાર અને પિંગળકાર. પિંગળકાર મીન્સ છંદોનો એક રચના કરી પિંગળકાર તરીકે લબ્ધ પ્રતિષ્ઠિત છે. આમાં ધૂમકેતુ ફક્ત વાર્તાકાર છે એટલે આપણે આ રીતે લખ્યું. અને રામનારાયણ પાઠકની બહુમુખી પ્રતિભા છે સાહિત્ય ક્ષેત્રે એટલે આપણે આ વાત લખી છે. તેમણે વાર્તા રચવામાં પછી આપણે ફકરો પાડ્યો છે. મેં ફકરો ક્યારે પાડવાનો? તમને હું વારંવાર કહેતી હોઉં છું, ફકરો આપણી વાતનો દોર બદલાય છે. ફકરો ત્યારે જ પડે, ફકરો એમને એમ પડે નહીં. તેમણે વાર્તા રચવામાં વિચાર પ્રેરકતા અને શિષ્ટતા દાખવી. તેઓ પશ્ચિમના સાહિત્યકાર ચેખોવ, પશ્ચિમના એક સાહિત્યકાર છે ચેખોવ, એની વાર્તા છે. ચેખોવની જેમ ચાલ્યા, મર્મસ્પર્શ એ એમની વાર્તાનું વિશેષ લક્ષણ છે. રાઈટ? બંનેના આપણે એક સારપ મૂકી છે. હવે મારે તુલનાત્મક અભ્યાસમાં જવું છું, બંનેની કમ્પેરિઝન. યુપીએસસી એ માંગે છે. શું કમ્પેર કર્યું તમે? બંનેમાં કમ્પેર છું. તો રાવી પાઠકે દ્વિરેફ ઉપનામે લખેલી દ્વિરેફની વાતોના 3 ભાગમાં થઈ 41 વાર્તાઓ પ્રગટ કરી છે. નાની જ છે દ્વિરેફની તો 40 વાર્તા જ મળે છે આપણને. તે ધૂમકેતુના અનેક શતક વાર્તા ધન બહુ છે એમને તો 3 ભાગ એમના ચોથા મંડળના પડ્યા અને 100 ઉપર એમની વાર્તા. અનેક શતક વાર્તા ધનની તુલનામાં તો ઓછી ગણાય, પણ ગુજરાતી વાર્તાના વિકાસમાં એક નવું સોપાન સર કરે છે. કોણ? ધૂમકેતુ. ધૂમકેતુ નહીં, દ્વિરેફની વાત છે કે દ્વિરેફની 40 જ વાર્તા છે અને ધૂમકેતુની ખૂબ વધારે છે, 100 થી ઉપર. છતાંય આમની વાર્તા એક અલગ સોપાન સર કરે છે. પણ એ લખવાની રીત જોવાની છે. અહીંયા હું કઈ આપણે દ્વિરેફ કે ધૂમકેતુ વિશે જાણકારી નથી મેળવતા. હું તમને સમજાવું છું કે લખવાનું કઈ રીતે છે. ધૂમકેતુએ ટૂંકી વાર્તાનું રંગદર્શી, કાવ્યમય, ભાવસભર, સાલંકાર ભાષા શૈલીનું ગદ્ય આપ્યું. વાર્તામાં અભિવ્યક્તિની ભાષા ઘડી આપી, તળપદા રંગ પણ આપ્યા. જોકે એમની વાર્તામાં રંગદર્શિતા ગાંધી યુગ પછી ભાવનાત્મક લાગે. આ મર્યાદા થઈ, ખોટ થઈ. સારું ના લાગે આપણે એવું લખીએ એના કરતા શું લખ્યું છે? રંગદર્શિતા ગાંધી યુગ પછીના સમયમાં ભાવનાત્મક લાગી. શબ્દોને તમે જોજો. ધૂમકેતુમાં કલાનો સંયમ ઓછો હતો. આદર્શ, ઘેલછા અને ભાવનાઓને અતિરેક ખાસ્સો ભાર લાગે એવો હતો. એમનો આ આપણું સંશોધન છે. સંશોધન વાળા વાક્યો તમે જુઓ, હું શું કહેવા માંગુ છું. ધૂમકેતુ એ બસ આડેધડ વાર્તા આપી, પણ કલાનો સંયમ ઓછો છે, ભાવનાત્મકતા બહુ વધારે છે. એટલું બધું નહીં હોવું જોઈએ. તો દ્વિરેફમાં શું છે? તો દ્વિરેફ વાર્તાકાર તરીકે વાસ્તવિક તર્કબદ્ધ વાર્તા એમણે આપી છે. સૂક્ષ્મ અવલોકનકાર છે, મનોવિજ્ઞાની છે, પાત્રોને એમણે એ રીતે રજૂ કર્યા છે અને તત્વજ્ઞાની છે. એટલી કલા ના હોવી જોઈએ, એક સર્જકમાં આ ગુણ પણ હોવો જોઈએ. તેમજ ટૂંકી વાર્તાની કલાના સભાન પ્રયોજક છે. એ ગુજરાતી વાર્તાને ધૂમકેતુની રંગદર્શી ઉર્મિલતામાંથી બહાર કાઢી નવી વાસ્તવિક અને તાર્કિક દિશા આપે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ છે એનાલિસિસ. ગુજરાતી ઓપ્શનલમાં આ રીતે લખાયેલું એનાલિસિસ તમારે આ રીતે લખવાનું છે. ઓપ્શનલ ગુજરાતીમાં પાસ ના થવાય એવું નથી, પણ આ એનાલિસિસ આખું આ કામ કરવાનું. કરશો ને કામ, આ પ્રેક્ટિસ કરવાની છે. બહુ મજા આવે. આપણે કોકની ખોદણી કરવાની મજા આવે નથી આવતી? બહુ સરસ. ચલો, નિંદા તો કરવી જ ના જોઈએ. પણ કોણ
નહીં, પણ સાહિત્યના લક્ષણો પ્રમાણે કોની કૃતિ ગમે એવી છે. હવે આ આંતરિક પ્રશ્ન થયો કે નહીં? તુલનાત્મક અભ્યાસ કરો. હવે ધૂમકેતુને નથી વાંચ્યા, દ્વિરેફને નથી વાંચ્યા, તો શું કરીશું? અહીંયા વાત આવે પેપર 1 ની અંદર જ્યારે આપણે સાહિત્યકારો તૈયાર કરતા હોઈએ ત્યારે એ રીતે તૈયાર કરતા બહુ મજા આવશે. એ એનાલિસિસ કરવાની બહુ મજા આવશે. પણ જોડે જોડે આપણે હાથ, હું તમારો પકડી રાખું, તમારે મારો પકડી રાખવાનું. કામ કરવા આપું તો એ કામ કરવું પડે, બરોબર છે? એટલે ગભરાશો નહીં. પણ આ તો એક હિન્ટ આપું છું વિદ્યાર્થી મિત્રો, આ રીતે યુપીએસસી માંગે છે. આંતરિક અને આપણે જ્યારે નથી આપતા તો શું થાય છે? પાસ નથી થવાતું અને પછી વિષયને વગોવાય છે. સૌથી પહેલા જ કહ્યું મીઠું સપનું, ત્યાંથી મેં મારી વાત ચાલુ કરી. તમે જે સપનું જોયું છે એ સપનું નથી રાખવાનું. સપનું મીઠું એટલા માટે લખ્યું છે કે એ મીઠું સપનું તમે વાગોળો વિચારો તો મજા પડી જાય એવું સપનું છે. પણ એટલું ધ્યાન રાખજો કે જે લક્ષ્ય નક્કી કર્યું છે ને એ બહુ મોટું છે, ગાંઠ વાળવી પડે. નહીં થાય. મેં પેલા બેનને જોઈને ના કીધું કે બેન અહીં બેસે, કહ્યું ને એ નહીં બેસે, એની કેટેગરી જ નથી, જતી રહી ના. એટલે એ કેટેગરી આપણે નથી લેવાની. આપણી કેટેગરી એવી હોવી જોઈએ કે આપણી કેટેગરીમાં આવવા માટે લોકો તડપે કે ભાઈ આ બનવું તો આમના જેવું બનવું. અને મીઠું સપનું જે મેં કહ્યું ને એ સપનું તમારા વ્યક્તિત્વમાં દેખાવું જોઈએ દોસ્ત. હજી તમે યુપીએસસી બન્યા નથી ને, અહંકાર તો યુપીએસસી બન્યા પછી એ નથી લાવવાનું, પણ એક સ્વાભાવિકતા અને તમને જોઈને સેલ્યુટ મારવાની ઈચ્છા થાય એ મેળવવા માટે રસ્તો અહીંથી શરૂ થાય છે. હું કરાવવા તૈયાર છું, તમે કરવા તૈયાર છો? જોસ્તી હા બોલો. નાના છોકરા તો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શનલ ગુજરાતીની વાત આવી છે, પણ હવે વાત તો મને બધી જ કરવી છે જે મેં શરૂઆતમાં જ કરી કે ઓપ્શનલ ગુજરાતી અને જીએસ આ બંનેનું સંતુલન હોવું જોઈએ. જો તમે એકલા ઓપ્શનલ ગુજરાતીની પાછળ પડશો તોય નકામું છે, અને એકલા જીએસ ની પાછળ પડશો તોય નકામું છે. એટલે ઓપ્શનલ જીએસ માં આપણે કેટલા માર્ક છે? 1000 માર્કનું. ઓપ્શનલ આપણું 500 નું અને એસે એટલે કે નિબંધ આપણો 250 માર્કનું. કુલ 1750 માર્કનું આપણું ભાથું બને છે. એમાંથી આપણો રેન્ક નક્કી થશે. ઓપ્શનલ બહુ જ વધારે પડતી અસર કરે છે. અને મેં વાત હમણાં અગાઉ પણ કરી કે જો તમે ગુજરાતી વિષય રાખો છો તો એ તમારા નિબંધમાં તમને બહુ મદદરૂપ બનશે, રાઈટ? તમારા જીએસમાં પણ મદદરૂપ બનશે. અને અહીંયા એક વાત કહેતા મને આનંદ થાય છે કે જો જે ગુજરાતી રાખે છે તો હવે પછી જો મને તો હમણાં જ ખબર પડી કે તમારી ગુજરાતી છે, આટલા બધા સમયથી આપણે જોડાયેલા છીએ છતાંય, પણ અહીંયા જ મને આ વાત કરતાં કરતાં જ એકદમ જ વિચાર આવ્યો છે કે જો ગુજરાતી વિષય છે તો આપણે નિબંધ માટે પણ અહીં પ્રેક્ટિસ કરશું. નિબંધનો જે સબ્જેક્ટ છે તમારો, જો તમે ગુજરાતીમાં આપવાના છો તો આપણે એ પ્રેક્ટિસને પણ અહીંયા સ્થાન આપીશું. તો બહુ જ મજા આવશે. કેમ? કારણ કે લેખન કૌશલ સુધરશે. મારે ખાસ તો એ જ કરાવું. પછી સ્માર્ટ સ્ટડી, એક જ વિષયને જીએસ, એસે અને ઓપ્શનલ સાથે જોડીને ભણો. કેવી રીતે થાય કહું તમને. અહીં લખ્યું છે ને જીએસ, એસે અને ઓપ્શનલ ને ત્રણે જોડી. હિસ્ટ્રી આવે ને, ઇતિહાસ. કમા મુનશી ની પાટણની પ્રભુતા આપણે સિલેબસમાં છે, ભણવામાં છે. પાટણની પ્રભુતા ના વાંચી હોય તો વાંચી લેજો. એક પ્રશ્ન વારંવાર આવે છે જે સંશોધનાત્મક છે. યુપીએસસી ની અંદર એવો પ્રશ્ન આવે છે પેપરમાં કે કમા મુનશીએ છે ને હિસ્ટ્રીમાંથી વાત નથી લીધી, પોતાનું કલ્પના તત્વ બહુ ઉમેરી દીધું છે. એકચ્યુઅલીમાં જે પાટણની પ્રભુતામાં બતાવવામાં આવ્યું છે, મૂળ સ્ટોરી આપણને આપણી પાસે જે છે ભણવામાં જે છે એ હકીકતમાં એ બની નથી. હકીકતમાં બીજા પાસા છે. રાજા કર્ણદેવામાં એકદમ આમ પેલો બીમાર ને એવો બતાવ્યો છે. એમનું દાંપત્ય જીવન નથી સારું બતાવ્યું નળદેવી સાથે.
હકીકતમાં એવું નથી. જો તમે ભણ્યા હો અથવા હવે ભણશો કે ભણતા હો તો તમને ખ્યાલ આવશે. હકીકતમાં એક અલગ જ તરે ઉપર વાર્તા છે, પણ કમા મુનશી છે ભાઈ, અને સર્જક કોઈ બી કાલ્પનિકતા ઉમેરે છે, પણ એમાં એમની સર્જક તત્વ જે જો પછી કાલ્પનિક તત્વની રીતે આપણે કથાન જોઈએ તો એમાં પેલા મુંજાલને જોઈને બાપુ આપણને એમ થઈ જાય વાહ મુંજાલ વાહ, સખત છે યાર. સીસીટીવી તારી આંખોમાં જ છે. આપણને એમ થાય જે કેરેક્ટર એમણે ઊભું કર્યું છે મુંજાલનું, કે બધા જ કેરેક્ટર બહુ જ સારી રીતે કમા મુનશી કરે ત્યારે ક્યાંક આપણને અજય દેવગન કે સની દેઓલ કે એવું દેખાય, પેલું ઢીશું કરતા, અને એની આંખો, એના શબ્દો, અને એમાં જે તમને સંશોધન પૂછ્યું છે કે અમે કલ્પના તત્વ અને ઐતિહાસિક તત્વ, તો તમે જો જીએસ સારી રીતે ભણ્યા હો તો તમે આ કથાનું સરસ રીતે વર્ણન, બહુ જ સારા ઉદાહરણો તમને આવડી જાય અને તમે એમ લખી શકો. ખબર પડી તમને? તમે બહુ જ સરસ રીતે મનોવૈજ્ઞાનિક તરીકે માનસશાસ્ત્રીય અભિગમથી જ્યારે તમે જીએસમાં કોઈ ટોપિક્સ ભણતા હો, રાજકારણનો કોઈ ટોપિક ભણતા હો, તો તમે સરસ્વતી ચંદ્રની અંદર ચાલતા કાવા દાવા અને પાટણની પ્રભુતા કે રાયના પર્વતની અંદરના કાવા દાવાને ઠટ્ટ દઈને સમજી લો. કારણ કે તમે અત્યારના રાજનીતિને જોયું છે કે વાંચતા હો, અત્યારનું કરંટ ઉપર વાંચતા હો, અને તમને યુપીએસસી કરનારા વિદ્યાર્થીઓને 19 કૃતિ આ કેમ આપવામાં આવી છે? વિચાર્યું છે કોઈ દિવસ અઘરું બનાવવા? ના. જ્યારે તમે તમારા આવનારા ભવિષ્યમાં આઈટીએસ કે આઈએએસ થશો ને ત્યારે તમારે એવા નિર્ણયો લેવા પડશે, બહુ વૈચારિક નિર્ણયો હશે, તમારી બૌદ્ધિકતાને સીધું જ ચેલેન્જ આપતા હશે, અને વિચારીને નિર્ણય લેવા પડે છે. ધડાધડ નિર્ણય ના લેવાય. તો એ નિર્ણય લેવા માટે તમારી જે નિર્ણય શક્તિ છે એ આ 19 કૃતિ ખીલવશે. જ્યારે સરસ્વતી ચંદ્ર નવલકથા ભાગ 1 જ આપ્યો, ઘણાને એમ થાય પેલા 4 ભાગમાંથી એક ભાગ આપ્યો કેમ અધૂરી રાખી? આવું ના કરવું જોઈએ સિલેબસ નક્કી કરવા માટે. કુમુદ અને સરસ્વતી ચંદ્ર એકબીજાને પ્રેમ કરતા હતા શરૂઆતમાં, અને અંતમાં પેલી કુમુદ સરસ્વતી ચંદ્ર નવલકથાના અંતમાં, આ જે તમારા ભાગમાં છે ને એની જ વાત કરું છું, આગળના 2, 3, 4 ભાગની વાત જ નહીં કરું, એ તો જ ભણીશું ત્યારે. પણ અત્યારે વાત કરું તો તમારી જોડે જે કૃતિ છે સિલેબસમાં, એના અંતમાં પેલી કુમુદ કહી રહે છે કે સરસ્વતી ચંદ્ર તમે જતા રહો. શરૂઆતમાં સરસ્વતી ચંદ્રએ સગાઈ ખોપ કરી, કુમુદના લગ્ન બીજા જોડ થઈ ગયા, અને છેલ્લે કુમુદ કહી દે છે તમે જતા રહો. અને એવા સમય યુપીએસસી તમને પૂછે સરસ્વતી ચંદ્ર કુમુદનું પાત્રાલેખન કરો તો ખાલી ઓળખાણ ના અપાય, એનાલિસિસ કરવું પડે કે સરસ્વતી ચંદ્ર મહાન કે કુમુદ મહાન. કુમુદ કે એને તમે જતા રહો એ કેમ કહ્યું, કેવી રીતે કહ્યું? એ માનસશાસ્ત્રીય અભિગમથી જો તમે જોતા હો તો જીએસ તમારી મદદ કરે. સમજો છો? આ બધા સબ્જેક્ટ એકબીજાને સાંગોપાંગ છે. હું મારી વાત કરું, મારે ગ્રેજ્યુએશનમાં મેઇનમાં ગુજરાતી સાહિત્ય હતું, સેકન્ડમાં મારે સાયકોલોજી હતું, અને થર્ડમાં સોશિયોલોજી હતું. સમાજ, મગજ અને સાહિત્ય ત્રણેયને જ્યારે હું ભણી પછી જ્યારે સાહિત્યનું એનાલિસિસ મેં પીએચડી કર્યું ત્યારે મને બહુ સરળ રહ્યું. કે જ્યાર પછી મેં પુસ્તકો લખ્યા, હું અત્યારે હાલ બી એનાલિસિસ કરતી હોઉં તો મને સરળ રહે છે, કારણ ખબર પડે છે કે સમાજ છે ને ક્યાં ચાલે છે. ખાલી પુસ્તકથી ભણાય નહીં, સાહિત્ય બહુ મોટું શીખીને, સમજી ગયા? તો એકબીજાને હેલ્પ કરે છે. એટલે સમયનું આયોજન વિદ્યાર્થી મિત્રો આમાં બહુ જરૂરી છે. આ તો મેં મારી રીતે આપ્યું છે, તમને ખબર છે તમારે કેવી રીતે આયોજન કરવું. પ્રિલિમ્સમાં 70% જીએસ અને 30% ઓપ્શનલ પ્રિલિમ્સથી જ ચાલુ કરવાનું છે. હું અત્યારે હાલ મેં પ્રિલિમ્સ નથી આપી તો હું ઓપ્શનલ શું કામ ભણું? કેમ ભાઈ? ચાલુ કરો અત્યારથી. મેઇન્સ 50% જીએસ અને 50% ઓપ્શનલનું ભારણ હોવું જોઈએ જ્યારે તમે મેઇન્સના તબક્કામાં પહોંચી ગયા છો. કારણ કે આમાં ભલે ઓપ્શનલ થોડું થોડું કરો
પણ મેન્સના તબક્કામાં વજન આપવું પડશે. એમાં મહિનાઓ ના અપાય કે 4 મહિના આના 4 મહિના આના, રોજ કરવાનું. દૈનિક રૂટીન રાખો તમે. જીએસ ને 3 થી 4 કલાક તો પછી સાંજે હું 2 થી 3 કલાક ઓપ્શનલ માટે આપીશ જ. એટલે અને આન્સર રાઇટિંગ કરતા રહો. મેં લખ્યું જ છે 5 જીએસ ના કરો તો 3 ઓપ્શનલ ના જવાબ લખવાના. સારો વાંચક સારો લેખક બની શકે અને નકરો વાંચક છે ને ડફોડ બની શકે. ખાલી વાંચ કરશો તો કઈ નહીં મળે. સતત લખતા રહેવું પડશે. ઇમ્પ્રુવમેન્ટ તમને દેખાશે. થોડું લખશો ને ન આવડે ને તો રોજનું એક સુવાક્ય લખો. તમારું ઇમ્પ્રુવમેન્ટ એટલું સરસ મિત્રો આવશે. 2 મહિના રોજ કરો અને પછી જુઓ. એટલે લિમિટેડ સોર્સ ઉમેરવાને બદલે નવા સોર્સિસ ઉમેરવાને બદલે એક જ સોર્સ રાખો કે હવે આમ જ જોવું જ મારે. કોક કે આમ જાતો આમ ગયા, કોક કે આમ જાતો આમ ગયા. ના, નક્કી કરી લો પહેલા. યુપીએસસી કરતા પહેલા નક્કી કરો મારે શું કરવું છે, મારે કોની સલાહ લેવી છે, કયું પુસ્તક વાંચવું છે, કયો મેન્ટર ચૂઝ કરવો છે. કરી લીધું પછી એ જ પાટા ઉપર ગાડીને ચલાવો. પછી કોક કે ગુજરાતી ના રખાય તારે કે હે એવું હોય કે ના મારતા કે એવું હોય. 50 જણ 50 વાત કરશે. આ દુનિયાની એને કર્યું છે યુપીએસસી, જેને કર્યું છે એ તમને કહેતો હોય તે કર્યું. ભાઈ તું આઈપીએસ છું કે આઈએસ છું, તું છે શું? બરોબર. એટલે જવાબ આપવાની જગ્યાએ આપણે કર્મ કરીને બતાવીએ. કોઈને જવાબ આપણે આપવા નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું મારી વાતને મૂકું છું તમારી આગળ રમતી. આપણે જે વાત શરૂ કરી યુપીએસસી ઓપ્શનલમાં ગુજરાતી, એક કર્મ સાથે કે ગુજરાતી જેવો તેવો વિષય નથી. ગુજરાતી પ્રતિભા સંપન્ન વિષય છે અને એ આપણી લોહીમાં છે. કારણ કે આપણે ગુજરાતી છીએ, આપણી માતૃભાષા છે. આપણે ક્યારે આપણી માતૃભાષાને છે ને અગ્રણે ગણી જ નથી. આપણી માતૃભાષાને આપણે બાજુમાં મૂકીને વાત કરતા હોઈએ છીએ. આપણી માતૃભાષામાં એટલી શક્તિ છે કે માતૃભાષા જો આવડતી હશે ને તો બીજી કોઈ પણ વિષય કે કોઈ પણ ભાષા તમે સારી રીતે શીખી શકશો. કારણ કે તમે અભિવ્યક્ત થઈ શકશો. યુપીએસસીમાં ગુજરાતી રાખીને ટ્રાય કરો એવો શબ્દ હું નહીં વાપરું. જિંદગી છે એને ટ્રાય નથી કરવાની. જિંદગીને જીવવાની છે, જિંદગીને બનાવવાની છે. એટલે વિદ્યાદર્શી એકેડમી ખાસ યુપીએસસી અને જીપીએસસીના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ઓપ્શનલ અને ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ માટે કાર્યરત છે. તમારો ગુજરાતી જે સબ્જેક્ટ છે એ હવે કમ્પલસરી થયો છે અને જીપીએસસી ધોરણે અલગ અલગ એક્ઝામમાં પણ જે કમ્પલસરી ગુજરાતી કે ડિસ્ક્રિપ્ટિવ ગુજરાતી વર્ણનાત્મક રીતે નથી લખતા ફાવતું એવા પ્રશ્નો વિદ્યાર્થીઓના ઘણા હોય છે. ત્યારે મદદરૂપ આ વિદ્યાદર્શી બને જ છે. છેલ્લા 1.25 વર્ષથી 1.5 વર્ષથી અમારી આ સંસ્થા કાર્યરત છે અને આ વિદ્યાદર્શી નામ મેં કેમ રાખ્યું છે પહેલી વાર હું છેલ્લે કહીશ. વિદ્યાદર્શી નામ એટલે રાખ્યું છે, જ્ઞાન બધા પાસે હોય, જ્ઞાન બજારમાં મળી જાય છે. હવે તો યુટ્યુબ ચેનલો બી છે, મફતમાં સબસ્ક્રિપ્શન લઈ લો અને તમને લેક્ચર્સ જોવા મળી જશે. પણ વિદ્યા બહુ ઓછા લોકો પાસે હોય છે. વિદ્યા બધા જોડે નથી હોતી. વિદ્યા ભગવાન આપે છે, ઈશ્વર આપે છે અને જ્યાં વિદ્યાની દિશા મળે ને એ ઈશ્વરનો માર્ગ છે અને એટલે જ મેં આ સંસ્થાનું નામ વિદ્યાદર્શી રાખ્યું છે. જે વિદ્યાર્થીઓ મારી જોડે હું 17 વર્ષથી ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન એન્ડ સિવિલ સર્વિસ એક્ઝામિનેશનમાં ગુજરાતી ભણાવું છું અને જે વિદ્યાર્થીઓ મારી સાથે ભણતા હતા, પાસે ભણતા હતા, એ જ વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન હતું મેમ યુપીએસસી માટે તમે ચાલુ કરો, કોઈ ભણાવતું નથી ગુજરાતી ને અમારે ગુજરાતી રાખ્યું છે. અને બસ એ વિદ્યાર્થીઓની પ્રેરણા, પ્રોત્સાહન અને ધક્કો એના કારણે 2-3 મહિના 4 મહિના મારા ઘરના એક રૂમમાંથી ચાલુ થયેલો આ ક્લાસ આજે એકેડમીના સ્વરૂપે તમારી સામે છે અને તમારું જ પ્રોત્સાહન, તમારો જ સાથ એને આગળ લઈ જશે. વિદ્યાદર્શી સાથે ઓપ્શનલ ગુજરાતી કેમ કરવું એ ફરજ નથી, પણ કેમ કરવું એની ઓપોર્ચ્યુનિટી એટલા માટે હું શબ્દ વાપરી રહી છું કે વિદ્યાર્થી મિત્રો, અહીં અમે તમને મદદ કરવા તૈયાર છીએ. જો તમે મદદ પોતાની જાતની કરવા માંગતા હોય તો સૌથી પહેલા કહી દઉં કે આગામી બેચ હોય કે મારી પહેલી બેચ હોય,
વિદ્યાર્થીઓને એક જ વાત કહી હતી કે હું તૈયાર મટીરિયલ નહીં આપું, હું ટ્રેનિંગ આપીશ કે તમારી સામે જે સૈનિક આવે ને એનો પરાસ્ત તમે કેવી રીતે કરી શકો, જાતે એનાલિસિસ કેવી રીતે કરશો. એટલે અહીંયા વાત કરી દઉં, આ જ્યારે પીપીટી બની ને, પીપીટી નું કન્ટેન્ટ થતું હતું ને ત્યાં સુધી મેં 5 મહિનાનો કોર્સ રાખ્યો હતો, પણ 2 દિવસ પછી મેં નિર્ણય લીધો છે કે આ કોર્સ હું 6 મહિનાનો કરીશ. કારણ કે કોર્સને જોતા અને મારે યુપીએસસી ના ટ્રેન્ડને જોતા હજી કંઈક વધારે આપવું છે, કંઈક ચૂકી ના જવાય, કંઈક રહી ના જાય, એવો મારો અભિગમ છે. આવનારી બેચ 16 જુલાઈથી સ્ટાર્ટ થાય છે. ઓફલાઈન અને ઓનલાઈન ધોરણે રહેશે. ઓનલાઈન ધોરણે એપ્લિકેશનના મારફતે છે. એપ્લિકેશન અમારી અપડેટ થઈ રહી છે નેક્સ્ટ બેચ માટે, એટલે એપ્લિકેશન એક વીકની અંદર અપડેશન થઈ જશે અને એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન વિદ્યાર્થીઓએ પરચેસ કરી શકે છે અને ઓનલાઈનમાં જોડાઈ શકે છે. બીજું, ઓફલાઈન વિદ્યાર્થીઓ માટે તો તમે અત્યારે બધા અહીંયા બેઠા જ છો, એ રીતે ઓફલાઈન ક્લાસ ચાલે છે. રોજના 2 કલાકના ક્લાસ હોય છે, પ્લસ 2 થી 2.5 કલાક આપણે ભણ્યા પછી તમે લોકો અહીંયા બેસી શકો છો, અહીંયા લાઇબ્રેરીની જેમ તમે યુઝ કરી શકો છો અને એ મારી ગેરહાજરીમાં પણ આ વર્ગ તમારા માટે ખુલ્લો જ રહેશે. એવું નથી કે લેક્ચર પૂરા એટલે ઘરે જવું હોય તો ઘરે જાઓ, ના. યુપીએસસી કરો છો, તમે અહીંયા વાંચો, લખો, તમારું કામ તમે કરી શકો છો. એ સુવિધા અમે તમને આપીએ છીએ. મટીરિયલ છે અને બીજું કે આપણા યુટ્યુબ લેક્ચર્સ, લાઈવ લેક્ચર્સનું કામ ચાલી રહ્યું છે અને આગળ પણ એ અવિરત ચાલશે. એ તો ઠીક છે, પણ જ્યારે તમે કોઈ બેચ ખરીદો છો તો બેચના ફાયદા એક તમને મટીરિયલ મળશે. મટીરિયલ્સ જે ઓનલાઈન વિદ્યાર્થી મિત્રો છે એમને હું પીડીએફ સ્વરૂપે આપું તો તરત એમને મળી જતું હોય છે. એ રીતે બીજું કે ટેસ્ટ લેવાય છે, વીકલી ટેસ્ટ, એ ટેસ્ટનું આગળ આવે છે. બાકી આન્સર રાઇટિંગ અને રૂટીન ટેસ્ટ, દાખલા તરીકે આજે કોઈ મુદ્દો મેં પૂરો કર્યો, તેનો આંતરિક પ્રશ્ન જ્યારે મને 10 માર્કનો તમને લખાવો છે, તમે કેવું લખો છો, કેવું સમજ્યા છો, તો એ પણ હું ચાલુ ક્લાસે પણ ટેસ્ટ લેતી હોઉં છું, જે તમારે આપવાની રહેતી હોય છે. આપણે ત્યાં ઓફલાઈન અને ઓનલાઈન ક્લાસ જે છે, ઓનલાઈન આ જ રીતે ચાલશે. જે વિદ્યાર્થી ગુજરાતના કોઈ પણ ખૂણામાં બેઠો હશે એને આ જ રીતે મારો અવાજ અને દ્રશ્ય દેખાશે, બરોબર છે. અને ઓફલાઈન વાળા, કારણ કે રેકોર્ડ અને એપ્લિકેશનમાં હા રેકોર્ડિંગ પણ તમને મળે છે કે જે તમે પછી પણ જોઈ શકો છો, અથવા તો એકાદ દિવસ ગેરહાજર છો તો પછી બી તમે રેકોર્ડિંગ જોઈ શકો છો. એટલે આપણો આ સિલેબસ આયોજનબદ્ધ રહેશે. આની અંદર મેં જે કીટ તમને પ્રોવાઈડ કરી છે એ કીટમાં સિલેબસ તો છે, પણ એની સાથે આપણી બેચની એ રીતની માહિતી છે કે આપણી બેચ આગળ કઈ રીતે ચાલશે, કયો મુદ્દો પ્રાયોરિટી મુજબ આપણે એને લઈશું, મોક ટેસ્ટમાં કયા મોક ટેસ્ટનો મુદ્દો હશે, એ બધું જ મેં તમને લખીને આપ્યું છે. એક આશરે અને લગભગ રીતે બનેલું આ ટાઈમ ટેબલ હું તમારી આગળ મૂકું છું, બરોબર છે. એટલે એમાં 100% સિલેબસ આપણો પૂર્ણ થશે. અહીંયા એક વાત કહી દઉં, 19 કૃતિઓ અહીં ચલાવવાનો અભિગમ છે, પણ અહીંયા એક વાત કહું કે જે કૃતિ ગદ્યાત્મક છે એ કૃતિ તમારે વાંચવી પડશે. 19 કૃતિ તમારે ખરીદવી પડશે, એ પણ હા મારી પાસે છે, હાલ નથી ખરીદવા માંગતા તો અહીંથી ઉપયોગ કરી શકો છો બેધડક, પણ કૃતિ ખરીદવાનું એટલા માટે કહું છું કે કોઈ દાખલા તરીકે માનવીની ભવાઈ નવલકથા છે તો તમારે એમને પણ વાંચવી છે તો તમે વાંચી શકો, પણ રેફરન્સ બુક તમારે ખરીદવાની નથી. બધી જ રેફરન્સ બુક આપણી પાસે અવેલેબલ છે, તમે એનો ઉપયોગ કરી શકો છો. અને જે વિદ્યાર્થી અહીં રોજ નથી આવી શકતા એ વિદ્યાર્થીને હું અહીં મટીરિયલ રૂપે મોકલીશ. બીજું કે મારી જોડે જે પીડીએફ કદાચ આવી ગઈ તો ઓનલાઈન વિદ્યાર્થીઓને પણ એ પ્રોવાઈડ આપણે કરીશું, બરોબર છે. બેચમાં આ જેમ બને એમ તમને એ પ્રોવાઈડ કરવામાં આવશે. બીજું કે પરબ, શબ્દ સૃષ્ટિ, પરબ તો આપણે અહીંયા રોજ આવતું જ હોય છે, દર મહિને હું પરબ ખરીદું છું અને હવે શબ્દ સૃષ્ટિ બી ચાલુ કરી દઈશ. શું છે પરબ ને શબ્દ સૃષ્ટિ? સામાયિક છે, મેગેઝિન છે. એ કેમ વાંચવાનું કહું છું? કારણ કે યુપીએસસીના નવા ટ્રેન્ડ મુજબ વિદ્યાર્થી મિત્રો કરંટ ઉપર આ લોકો બહુ પૂછે છે. કોઈ પણ સાહિત્યકારને એવોર્ડ મળ્યો છે, કોઈનું મરણ થયું છે, કોઈ
કે કોઈ સિદ્ધિ હાંસલ કરી હોય તો એના ઉપર પૂછે છે. તો હવે પછીના 2027-28માં જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપવાના છે તો એ વિદ્યાર્થીઓ માટે કયા સાહિત્યકારો કે કયું પુસ્તક મહત્વનું છે એના વિશે જવાબો આપણને એમાં મળી શકે. તો એ પરબ અને શબ્દ સૃષ્ટિ સામાયિક કે મારી પાસે કોઈ પણ મટીરિયલ આવતું હોય, કારણ કે સાહિત્યના ઘણા ક્ષેત્રો સાથે હું જોડાયેલી છું, તો એ સીધું જ હું તમને વોટ્સએપની અંદર કે આપણે જે પણ રાખીશું એમાં હું પ્રોવાઈડ કરી દઈશ, જેનાથી જવાબો બનતા હોય છે. યુપીએસસીના જવાબો એવું નથી કે કોઈ પુસ્તક હોય મિત્રો આટલું તૈયાર કરો એટલે બની જાય. જવાબો સતત આવે છે અને સતત મટીરિયલ ભેગું કરતા રહેવું પડતું હોય છે. એટલે આન્સર રાઇટિંગ મારા માટે હું પહેલી જ પ્રાયોરિટી આપું છું. આન્સર રાઇટિંગને યુપીએસસીમાં ગુજરાતી કે કોઈ પણ ઓપ્શનલ માટે પણ હું મારા વિષયની વાત કરું તો આન્સર રાઇટિંગ હું તમારી પાસે સતત કરાવીશ, કારણ કે હું લખાવીશ. લખવાનું પહેલા તો મારે અત્યારે એ જોવું પડે જે વિદ્યાર્થીઓ એડમિશન લે છે કે ભાઈ ત્યાં કેવું લખી શકો છો, અને પછી ત્યાંથી ઉપાડીને મારી યુપીએસસી કક્ષાએ તમને પહોંચાડવાના છે. તો આ ટ્રેનિંગ સેશન છે તમારો, બરોબર? તમે લવાસના જશો તો ટ્રેનિંગ નહીં આપો, આપશો કે નહીં આપો? તો અહીંયા ટ્રેનિંગ કરવી પડે ને, તો એ ટ્રેનિંગ માટે તમારે તૈયાર થવાનું છે. તો સતત માર્ગદર્શન અને સંપૂર્ણ 12 મોક ટેસ્ટ આપણી રહેશે. એનું મેં લિસ્ટ આખું તમને આપી દીધું છે. એ કેવી રીતે રહેશે? રૂટીન ટેસ્ટ તો ખરી જ, જેનાથી તમને જ ખબર પડશે કે હું ક્યાં પહોંચ્યો. તમે જ સામેથી કહેશો મેડમ પહેલા જ લખતા જ નહોતું આવડતું હો, અને હવે તો મારી પેન ઉપડવા માંડી. જેવા ઘણા વિદ્યાર્થીઓના અનુભવો જ્યારે હું સાંભળું છું ને ત્યારે ઈશ્વરનો આભાર માનું છું કે એ અહીંયા વિદ્યાદર્શીના પ્લેટફોર્મ પર આવી અને એટલું શીખે છે. તો મને એ વસ્તુનો ખૂબ આનંદ છે. ગર્વથી કહું છું, અભિમાનથી આ વાત હું વ્યક્ત નથી કરતી, કારણ કે 1.5 વર્ષની અંદર જે બેચ પસાર થઈ, અમારી પીએસઆઈની બેચ પણ સરસ રીતે પસાર થઈ, સફળ પણ થયા વિદ્યાર્થીઓ, અને આ યુપીએસસીની બેચ, તો આનંદ મને મળે છે. વિદ્યાર્થીઓ લખતા થઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી ઇન ક્લાસ લાઇબ્રેરી છે. હજી પણ પુસ્તકો આપણી પાસે ઘણા પડ્યા છે જે અહીંયા લાવવાના છે, અને સંપૂર્ણ અભ્યાસ સામગ્રી તમને અહીંયાથી મળશે. એટલે એનું તમે ચિંતા ના કરશો મટીરિયલ ક્યાંથી મળશે. આ તો જસ્ટ મારે તમને લખતા કરવા છે. તમને હું એક પુસ્તક આપું અને એ પુસ્તકમાંથી આ લોકો આ રીતે પ્રશ્ન પૂછે તો આ જવાબ આ રીતે જવાબ લખવાનો, આ રીતે પૂછે તો આ રીતે લખવાનું. આ ટ્રેનિંગ છે. હમણાં બતાવ્યું પેલું ધૂમકેતુ અને દ્વિરેફનું. આપણે ધૂમકેતુની નિંદા નહોતી કરી. ધૂમકેતુ ઊંચા દરજ્જાના વાર્તાકાર છે. ધૂમકેતુની કઈ વાર્તા 10 વાર્તાઓમાંથી એક છે, વિશ્વની શ્રેષ્ઠ 10 વાર્તાઓમાંથી એક કઈ વાર્તા છે ખબર છે? પોસ્ટ ઓફિસ. દુનિયાની શ્રેષ્ઠ 10 વાર્તાઓમાંથી એક વાર્તા ધૂમકેતુની પસંદ કરવામાં આવી છે, જે માટે ગુજરાતી હોવા માટે આપણને ગર્વ હોવો જોઈએ. એટલે અહીંયા વાત છે સંશોધનની, બરાબર? વિવેચનની વાત છે. આપણે જે લખાણ મેં તમને બતાવ્યું એને વિવેચન કહેવાય. તો આ રીતે આપણી એપ્લિકેશન છે, ઓફલાઈન અને ઓનલાઈન લાઈવ બેચ. ઓનલાઈન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ગમે ત્યારે ઓફલાઈન બેચમાં જોડાઈ શકે છે. એવું નથી કે હું ઓનલાઈનમાં જોડાઈ તો હવે હું ઓફલાઈનમાં ના આવી શકું. ગમે ત્યારે તમે આવી શકો છો. ઓફલાઈન વાળાને ઓનલાઈન જોડાવું છે, આજે તબિયત નથી સારી, બહાર જવાનું છું ને હું ઓનલાઈન જોડાઈ દઈશ. ઓકે, એટલે બિલકુલ તમે એ બાબતે વજન મગજમાં ના લેશો, બરોબર છે? અને આ વિદ્યાદર્શી લાઈવ લેક્ચર્સ, નોટ્સ એન્ડ અપડેટ આપણી આ થઈ રહી છે એપ્લિકેશનમાં તમને મળતા રહેશે. એટલે આ રીતે આપણો અભ્યાસક્રમની આ માહિતી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અંગે કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ વિચાર હોય, એડમિશન પ્રોસેસ કરવી હોય, એ બાબતે આપણે પછી મળીશું હમણાં. પણ આ આખો કોર્સ અહીંયા 5 મહિના તમે વાંચો છો, એ 6 મહિના સમજવા, અને આપણા આખા કોર્સની ફી 25,000 છે. પણ અહીંયા એક વાત કહી દઉં કે 25,000 ફી મેં એક સાથે હું ભરી શકનાર નથી, કે નથી ભરી શકતો કે નથી ભરી શકતી. એમના માટે પણ ઓપ્શન્સ છે, અને એ ડિસ્કાઉન્ટ ઓફર છે. ઈએમઆઈ સિસ્ટમથી પણ તમે ભરી શકો છો. એટલે એ બાબતે પૈસા કરતાં જરૂરી છે ભવિષ્ય માટેનું રોકાણ, બરોબર છે? અને 6 મહિનાનો આ
કોર્સ છે. તો વિદ્યાર્થી મિત્રો 16 જુલાઈથી એટલે કે અષાઢી બીજના દિવસથી આપણે શ્રી ગણેશ કરવાના છે આ બેચના. અને તમને બધા ભણાવતા અને અત્યંત આનંદ થશે, પણ હિંમત હારવાની નથી. અને એ પ્રતિજ્ઞા લેજો, તમે ઓપ્શન ગુજરાતી લો ના લો, અહીં જોડાવ ના જોડાવ, પણ ઈશ્વર તમારું શુભ કરે. આવનારા સમયમાં તમારું સપનું તમારી આંખોમાંથી તમારા વ્યક્તિત્વ દ્વારા સિદ્ધ થાય એવી શુભેચ્છા હું આપું છું. જે સપનું તમે જોયું છે એ તમે સાકાર કરો એવી શુભેચ્છા સાથે હું મારો આ લેક્ચર અહીં અટકાવું છું. કેવો લાગ્યો એ તમે મને લેખિત સ્વરૂપે મારા મેસેજ વોટ્સએપમાં મને મેસેજ આજે કરજો તો ગમશે. બરોબર, આજનો અભ્યાસક્રમ, આજનો આ લેક્ચર કેવો લાગ્યો એ તમે મને વોટ્સએપ કરજો. તો અહીંયા આપણો લેક્ચર અટકે છે. ચલો ફરી મળીશું. આવજો અને જય શ્રી કૃષ્ણ.